જય શ્રી કૃષ્ણ. કોટીમાં વિરલા શ્રી પદ્મનાભદાસજીની વાર્તાનો ભાગ 7 અને 8. પદ્મનાભદાસ સામે કૃપા દ્રષ્ટિ કરી પોતે પૂછ્યું, કેમ, હવે તો વિશ્વાસ બેઠો ને? આ સ્વરૂપ તારે માટે જ પ્રગટ્યું છે. તે તારે માથે પધરાવી આપું છું. તું એમની અતિ પ્રેમપૂર્વક સેવા કરજે. એ તારા સર્વ મનોરથ પૂર્ણ કરશે. પદ્મનાભદાસ, આ માર્ગમાં સેવાથી અધિક બીજું કંઈ જ નથી. પદ્મનાભદાસ આ દ્રશ્યથી અતિ પ્રભાવિત થયેલા હતા. એમનું મન અહોભાવથી ભરાઈ ગયું. તે પુનઃ દંડવત પ્રણામ કરવા લાગ્યા. કૃપાનિધાન, આપે અતુલિત કૃપા કરી. મારું અહોભાગ્ય પ્રગટ્યું. મારું સર્વસ્વ માનીને આપની આજ્ઞા અનુસાર જીવનભર પ્રભુને સેવીશ. હવે મારે લૌકિક વૈદિકનું શું પ્રયોજન છે? અવ્યવવૃત્તિનો પ્રકાર તો મેં સ્વીકાર્યો જ છે. સેવા પ્રકાર સમજી લઈને પ્રભુને પધરાવીને પદ્મનાભદાસ કન્નૌજ આવ્યા. પ્રભુને પરમ સુખ થાય એવો ઉત્તમ સેવાક્રમ ચાલુ કર્યો. ગામના અનેક વૈષ્ણવો એમને ઘેર દર્શન સત્સંગ માટે આવવા લાગ્યા. પદ્મનાભદાસના સંગથી વૈષ્ણવના હૃદયમાં શુદ્ધ પુષ્ટિ ભાવ પ્રકટ થતો ગયો. એમનું જીવન ધન્ય બનતું ગયું. પદ્મનાભદાસ એક પ્રખર પંડિત છે. સેવાના અનવસરમાં સ્વમાર્ગના ગ્રંથનું અવગાહન કરે છે. શ્રી વલ્લભનું લીલા મધ્યપાતી પરમ રસાત્મક સ્વરૂપ એમના અંતરમાં વસી જાય છે. વિવિધ ભાવનાઓ સ્ફુરિત થાય છે. શ્રી વલ્લભમાં એવા તન્મય બની જાય છે કે સંસ્કૃતમય શૈલીવાળી કઠિન પદ રચનાઓ કરે છે. તેમાં શ્રી વલ્લભના સ્વરૂપનું અદ્ભુત વર્ણન કરે છે. આવા 40 પદો અત્યારે પ્રાપ્ત થાય છે. એની ટીકાઓ વાંચીને પણ એ પદોના નિગૂઢ ભાવોને સમજવાનું કાર્ય કઠિન છે. અહર્નિશ સેવા, સ્મરણ અને સત્સંગ ઘરમાં ચાલ્યા કરે છે. પરિવારમાં પત્ની છે, મોટી પુત્રી તુલસા છે, એક પુત્ર છે, પુત્રવધુ પાર્વતી અને એક બીજી પુત્રી પણ છે. તુલસા સેવામાં સહાયતા કરે છે. રસોઈ તો એ જ કરે છે. પરણીને થોડા સમયમાં વિધવા થયેલી તુલસા પિતાને ઘેર રહે છે. પદ્મનાભદાસના સંગ પ્રભાવથી સમગ્ર પરિવાર ભગવદીય બન્યો છે. અગાઉની સારી સંપત્તિ હોવાથી થોડોક સમય તો સેવા પ્રકાર સારી રીતે ચાલે છે. પણ હવે કથાની આવક બંધ થઈ. નવા ઝરણા વિના તો કૂવાના નીર પણ ખૂટે. એક દિવસ વિચાર થયો એટલે પોતે એક યજમાનને ઘેર ગયા. યજમાનો સારા હતા. ઘણો આદર સત્કાર કર્યો. દાન દક્ષિણા આપ્યા. તે લઈને પોતાને ઘેર આવ્યા. પણ ઘેર આવીને ઉદાસ થઈ ગયા. મનમાં મંથન ચાલતું હતું. અત્યાર સુધી હું કોઈના ઘેર ગયો નથી. ભિક્ષા રૂપે કંઈ લીધું નથી. કથાના બદલામાં ઘેર બેઠા શ્રોતાઓની આવક આવ્યા કરતી. તે માન સાથેની કમાણી હતી. આજે હું સામે ચાલીને યજમાને ઘેર ગયો. દાન દક્ષિણા લીધી. મેં કેવું ખોટું કર્યું? જય શ્રી કૃષ્ણ.